સાઉથ કોલકાતામાં બનેલી રેપની ઘટનાએ ફરી એક વખત ઓગસ્ટમાં બનેલી આરજીકલ મેડિકલ કોલેજની ઘટનાની યાદો તાજી કરાવી દીધી છે. હજુ તો તે ઘટનાને 1 વર્ષ પણ પૂરું થયું નથી, તે દીકરીને ન્યાય મળ્યો નથી. તેમ છતાં બીજી એક એવી ઘટના સામે આવી છે કે પગ નીચેથી જમીન સરકી જાય. દીકરી ઉપર 3.5 કલાક સુધી રેપ કરવામાં આવે છે. કારણ શું? તેને લગ્ન કરવા માટે કહેવામાં આવ્યું અને તે દીકરીએ ઇનકાર કર્યો અને તેના સામે તે 3 વ્યક્તિઓએ તેની ઉપર બળાત્કાર કર્યો. આ ઘટના એટલા ઊંડે સુધી લોકોને ઘા પહોંચાડી રહી છે કે ક્યાંક એવું લાગે છે કે દીકરીઓ સુરક્ષિત જ નથી, કાં તો પછી એવું છે કે દીકરી તરીકે જન્મવું જ યોગ્ય નથી. આમ મોટી સરકાર વાતો કરતી હોય છે કે આપણા દેશમાં દીકરીઓ સુરક્ષિત છે, પરંતુ 1 વર્ષમાં આ બીજી ઘટના છે. પહેલી ઘટનાને તો હજુ 1 વર્ષ પણ પૂર્ણ નથી થયું. એ ઘટનામાં દીકરીને ન્યાય મળવાની તો દૂરની વાત છે, પરંતુ આ બીજી એવી ઘટના છે કે જેના કારણે લોકો હચમચી ગયા છે. તે આરોપીને પકડી લેવામાં આવ્યો છે, પરંતુ જ્યારે તે દીકરીએ નિવેદન આપ્યું અને તે દીકરી કહી રહી છે કે 3.5 કલાક સુધી તેની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો. વિચાર કરો કે દીકરીઓ પર શું વીતતી હશે. હવે તો બસ કરો, ક્યાં સુધી બહેન દીકરીઓ પર આવા અત્યાચારો થતા રહેશે. 25 જૂનની સાંજે વિદ્યાર્થી સંઘ કાર્યાલયની બાજુમાં આ જઘન્ય ગુનો કરવામાં આવ્યો હતો. કોલેજના ગાર્ડ રૂમની અંદર આરોપીએ 3 કલાકથી વધુ સમય સુધી તે દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો. પોલીસે હાલ ગાર્ડ રૂમને સીલ પણ કર્યો છે. પીડિતાનું જ્યારે નિવેદન લેવામાં આવ્યું ત્યારે પીડિતાએ ખુદ ખુલાસો કર્યો છે કે મનોજીતે તેને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો તેણે ઇનકાર કર્યો અને તેને પહેલેથી જ એક બોયફ્રેન્ડ હતો. આરોપીએ દુષ્કર્મનો વિડીયો બનાવ્યો અને તેને હોકી સ્ટિકથી મારવાનો પણ પ્રયાસ કર્યો છે અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે 26 જૂનના રોજ સિદ્ધાર્થ શંકર રોય શિશુ ઉદ્યાન નજીકથી મનોજીત અને જબની ધરપકડ કરી હતી. 27 જૂનના રોજ મોડી રાત્રે પ્રમિતને તેના ઘરેથી પણ ધરપકડ કરવામાં આવી હતી. 28 જૂનના રોજ કોલેજ ગાર્ડ પિનાકી બેનર્જીની પણ ધરપકડ કરવામાં આવી, કારણ કે તે ઘટના સમયે ગાર્ડ રૂમમાં હાજર હતો અને તેણે કોઈ દરમિયાનગીરી ન કરી હતી. દક્ષિણ 24 પરગણાની અલીપોર એસીએમજી કોર્ટે 4 આરોપીઓને 1 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.